દોસ્તો, સ્લીપ ડિસ્ક કે સાયટિકા માટે ઓપરેશન સિવાયની 3 સૌથી સારી સારવાર. સૌથી પહેલું ટ્રાન્સફોરામિનલ રૂટ બ્લોક. તેમાં કમરમાં ઇન્જેક્શન આપવામાં આવે છે. જે ગાદી ખસી ગઈ હોય તેના કારણે નસની ઉપર સોજો આવ્યો હોય તો તે એક્ઝેક્ટ જગ્યાએ ઇન્જેક્શન આપવામાં આવે છે. તેનાથી નસની ઉપરનો સોજો ઓછો થાય છે અને દુખાવામાં ઇમિડિયેટલી રાહત મળી શકે છે. બીજું PRP, પ્લેટલેટ રિચ પ્લાઝમા. જ્યારે પણ ગાદી ખરાબ થઈ ગઈ હોય છે અને તેના કારણે જો નસનો દુખાવો થતો હોય તો તેમાં PRPનો ઉપયોગ કરી શકાય છે. પ્લેટલેટ રિચ પ્લાઝમાથી જે ગાદી ખરાબ થઈ ગઈ હોય છે તે રિજનરેટ થવામાં, મતલબ કે સારી થવામાં ઘણી જ મદદ મળી શકે છે. અને ત્રીજું RF એબ્લેશન, રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન. તે સાંધાનો જે ઘસારો હોય છે, કમરના સાંધાનો ઘસારો, અને તેના કારણે સાયટિકા જેવો જો દુખાવો થતો હોય તો તેના માટે ઉપયોગમાં આવતી એક પ્રોસિજર છે. લોકલ એનેસ્થેશિયામાં કરવામાં આવે છે અને આ ખૂબ જ સારી પ્રોસિજર છે.